सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ત્રણસો 39 શ્લોકથી જીવનમુક્ત કોણ? આમ જીવનમુક્તનું વર્ણન આપે છે ગ્રંથકાર. સર્વાત્મના બંધ વિમુક્તિ હેતુ સર્વાત્મા હવાન ન પરોસ્તિ કશ્ચિદ સંતર્બહિ સ્વં સ્થિરજંગમેષુ જ્ઞાનાત્મના આધારતયા વિલોક્ય त्यक्त्याखिलोपाधि अखंड रूप पूर्णात्मना स्थित एष मुक्त है। तो मुक्ति आंतरिक अवस्था वर्णन કરવામાં આવ્યું. स्वम विलोक्य स्वम आत्माने विलोक्य એ પોતાના દર્શન કરે છે. ક્યાં દર્શન કરે છે? સ્થિર જંગમેશુ સ્થાવર જંગમ જે કંઈ પદાર્થો છે બધામાં સ્વમ વિલોક્ય પોતાના દર્શન કરે છે. ક્યાં? અંતર બહિ અંદર ને બહાર. સ્થાવર જંગમ ચેતન અચેતન જે કોઈ પદાર્થ હોય એ સર્વમાં અર્થાત કોઈ વિશે એને કોઈ પ્રકારનું વ્યક્તિગત પ્રયોજન નથી. સર્વત્ર સમાનતાના ત્યારે દર્શન થાય જ્યારે સર્વત્ર સમાન જ છે. જે કંઈ જે છે તે યોગ્ય જ છે, બરાબર છે. અર્થાત મારું મન સર્વત્ર સ્થિર જંગમેશુ સ્થિર હોય, જંગમ હોય, સર્વમાં પ્રત્યે ઉદાસીન છે અથવા તો રાગદ્વેષથી રહિત છે. પૂર્ણ સ્વીકાર છે, સ્વીકાર છે, આવકાર છે. અંતઃ બહિ બહાર જે કંઈ દેવું દેખાય છે તે અંદર જે કંઈ છે બધા માટે કોઈ પ્રકારનો મારો અભિપ્રાય નથી, કોઈ પ્રકારનો વિરોધ નથી. સર્વપૂર્ણ સ્વીકાર છે. હોય તો જ મન વસ્તુ જેવી છે તેને જોવા ત્યારે જ મન તૈયાર થાય જ્યારે સંપૂર્ણ સ્વીકાર હોય. કોઈ પ્રકારનો રાગ કે દ્વેષ કશું જ ન હોય, પૂર્ણ સ્વીકાર છે. સ્વમ વિલોક્ય આ સ્વરૂપમાં હું જ પ્રકાશ રહ્યો છું એવું ત્યારે જ બને જ્યારે આ રૂપમાં જેમાં પ્રકાશ રહ્યો છું
એ બીજા સર્વરૂપ સમાન જ હોય. એટલે કે આ રૂપ માટે, આ ઉપાધિ માટે મને કોઈ વિશેષતા નથી જે બીજા ન હોય કે બીજા હોય નહીં, ન હોય. મારી દ્રષ્ટિએ સમાન છે. આ ઉપાધિ પેલી ઉપાધિને સમાન જ છે. અને તો જ પછી આ ઉપાધિમાં વ્યક્ત થનાર હું છું ચૈતન્ય, એ જ સર્વ ઉપાધિ વ્યક્ત થનાર ચૈતન્ય છું. એટલે ઉપાધિ કોઈ રીતે આ દર્શનમાં આડે નથી આવતી, અવરોધરૂપ નથી બનતી, અનુકૂળ બને છે. જેમ આ ઉપાધિ મને અહમ એટલે કે આત્માની જ અભિવ્યક્તિ કરાવે છે, એની જ માત્ર યાદ દેવડાવે છે, એનું સ્મરણ કરાવે, એનું જ અનુભવ કરાવે. તે રીતે પ્રત્યેક ઉપાધિ એ જ ચૈતન્યનો અનુભવ કરાવે. कि त्यक्त अखिल उपाधि अखंड रूप है. इन्होंने समझाયું કે ક્યારે શક્ય બને? त्यक्त अखिल उपाधि, જેને સર્વ ઉપાધિનો ત્યાગ કર્યો છે, પોતાની સમગ્ર ઉપાધિનો ત્યાગ, અહમભાવનો ત્યાગ કર્યો છે. અર્થાત પોતાની જાતને ઉપાધિથી માપતો નથી. હું વિશેના ખ્યાલ ઉપાધિમાંથી જન્મતા નથી. આ દેહ આવો છે માટે હું આવો છું. પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આવા છે માટે હું આવો છું, એવો ખ્યાલ સામાન્ય રીતે અહમભાવમાંથી તાદાત્મ્ય જન્મતો હોય. એ પ્રકારના તાદાત્મ્યમાંથી અહમભાવથી મુક્ત છે. ઉપાધિનો ત્યાગ એટલે ઉપાધિમાં અહમભાવનો ત્યાગ. ઉપાધિ દ્વારા કે ઉપાધિના ધોરણથી પોતાને માપવાનો ત્યાગ. હું વિશેનો ખ્યાલ ઉપાધિમાંથી નથી જન્મતો. તો પછી બીજી કોઈ ઉપાધિ પણ એટલી જ મહત્વની હોય જેટલી આ છે, કે કોઈ મહત્વ ન ધરાવે એટલે આ મહત્વ નથી ધરાવતી. ઉપાધિ પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનતા કહો, વિરક્તિ કહો, ऑब्जेक्टिविटी કહો, તો અખંડ રૂપ. ઉપાધિ ખંડ ઉત્પન્ન કરતી હતી. ઉપાધિમાં અહમ ભાવ જે ખંડ ઉત્પન્ન કરતો, હું ને તું, એ પ્રકારનો ખંડ ઉત્પન્ન કરે. અંદર બહાર એવો ખંડ ઉત્પન્ન કરે, કારણ કે ઉપાધિમાં અંદર બહાર જે ખંડ નથી એ ઉત્પન્ન થતો હતો આમાં અહમભાવને કારણે, એ જ્યારે નથી થતો. અખંડ રૂપ હૈ પૂર્ણાત્મના ય સ્થિત હૈ. પૂર્ણાત્મા તો છે જ, આત્મા પૂર્ણ છે. માત્ર ઉપાધિમાં અહમભાવ જ એમાં અપૂર્ણતા લાવે છે. અપૂર્ણતા કોઈ હકીકત નથી. અપૂર્ણતા તો મારો ખ્યાલ છે અથવા મારો ભ્રમ છે મારા વિશે. જ્યાં દેહને, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ઉપાધિને હું માનવાને કારણે જન્મ છે નહીં, તો ત્યાં તો એ બધી અપૂર્ણતા જ હોય. જ્યાં સુધી મારી જાતના ઉપાધિથી માપું તો અપૂર્ણતા તુચ્છતા હોય. અપૂર્ણતાનો સવાલ જ ક્યાં છે? તુચ્છતા. આમાં અહમભાવમાંથી મુક્ત હોવાને કારણે જ્યાં સર્વાત્મના બંધ વિમુક્ત હેતુ સર્વાત્મભાવાદ ન પરોહતિ કશ્ચિદ. સર્વાત્મના બંધ વિમુક્ત હેતુ, સર્વ રીતે બંધમાંથી મુક્ત થવાનું કારણ. સર્વાત્મા બે રીતે વાપરો. સર્વાત્મના એટલે બધી જ રીતે, બંધ વિમુક્ત હેતુ, આ બંધનમાંથી મુક્ત થવાનું કારણ કયું છે? બંધનમાં સર્વ મુક્ત થવાનું કારણ કયું? સર્વાત્મ ભાવ. હું સર્વનો આત્મા. જ્યાં સર્વ કોઈ પ્રકારનો કારણ બનતું નથી, અવરોધ બનતું નથી, નિમિત્ત બનતું નથી.
સર્વને કારણે આત્મામાં કોઈ પ્રકારની અસર પડતી નથી. સર્વાત્મ ભાવ. વિચાર કરો, સર્વનો ઉપાધિનો કેટલો સ્વીકાર હશે. જેટલો આ ઉપાધિનો સ્વીકાર છે એવો જ સર્વનો જ્યારે સ્વીકાર છે ત્યારે સર્વાત્મ ભાવાત ન પરોસ્તિ કશ્ચિદ. સર્વાત્મા ભાવથી ચડીને સર્વ તે બંધમાંથી મુક્ત થવાનું એથી વધારે ઉત્તમ કોઈ વસ્તુ નથી. સર્વાત્મ ભાવ એટલે સર્વનો સંપૂર્ણ સ્વીકાર, સર્વમાં ઈશ્વરના દર્શન, તે સર્વમાં આત્માના દર્શન. તો પછી મને બંધન કરનારું કે કોઈક રીતે મારામાં અપૂર્ણતાનો ઉણપનો ખ્યાલ જમનારો કશું રહ્યું નહીં. ઉણપનો ખ્યાલ છે એનું નામ એ બંધન. ઉપાધિની ઉણપને મારી ઉણપ માનવામાં આવે અહંભાવથી જ્યારે ન હોય. સર્વાત્મ ભાવાત ન પરોસ્તિ કશ્ચિત. સર્વાત્મ ભાવથી ચડીને પૂર્ણ રીતે બંધમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટેનો બીજો કોઈ ઉપાય નથી. એનું નામ સર્વાત્મ ભાવ. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ આત્મદર્શિનઃ નિર્દોષમિ સમમ બ્રહ્મ. સમતુનું દર્શન કરે, પોતાનું દર્શન કરે, આત્માનું દર્શન કરે. દૃશ્યાગ્રહે સ્થિતિ ઉપપદ્યતે અસૌ. દૃશ્યનું ગ્રહણ ના થાય, દૃશ્યમાં અહંભાવ ન હોય. આમ હું કોની સાથે તાદાત્મ્ય પામેલો છે, દ્રષ્ટા કોણ છે, દૃશ્ય કોણ છે નક્કી થાય. હું અહમમાં પૂર્ણ તાદાત્મ્ય પામેલો હોઉં તો અહમ છે બધું જ દૃશ્ય બની જાય. ઉપાધિમાં દૃશ્ય જ બની જાય. દૃશ્યાગ્રહે ઉપાધિમાં પણ કોઈ ગ્રહણ નથી, અહંભાવ ગ્રહણ નથી. હવે એમ કેવું હોય કે ઉપાધિનું ભાન જ નથી, એક વસ્તુ છે, દૃશ્યનું ભાન જ નથી, એ પણ શક્ય બને જ્યારે પહેલા દૃશ્યમાં કોઈ પ્રકારનો અહંભાવ ન હોય. કશી વસ્તુનું ભાન ત્યારે જઈ શકે જ્યારે એ વસ્તુ સાથે મારે કોઈ લેવા દેવાનો હોય, એટલે એનાથી મને કોઈ અસર ના થતી હોય. જે વસ્તુની મારા પર કશી અસર છે ને એ વસ્તુ મને છોડતી નથી. વસ્તુને હું છોડું એના કરતાં વસ્તુએ મને છોડવો પડે. અને કશાય માટે કશો પણ જ્યારે મારામાં અભિપ્રાય હોય, કંઈ પણ એજન્ડા હોય, પ્રયોજન હોય, ક્યાં જોઈએ કે ન જોઈએ, એ અભિપ્રાય સારું કે ખરાબ, મારું કે તારું, હું કે તું, કશો પણ જ્યારે અભિદ્રષ્ટિ હોય ત્યારે એ જ વસ્તુ મારા મગજનો કબજો લે. એટલે હું કશી વસ્તુને છોડું એ કરતાં વસ્તુ મને છોડે. ક્યારે છોડે? હું સંપૂર્ણ રીતે એના વિશે ઉદાસીન હોય, એને વૈરાગ્ય કહેવાય. જે જેવું છે, જ્યાં છે તે તેવું ત્યાં યોગ્ય છે. કશી વસ્તુમાં કશું પરિવર્તન થાય મારા માટે, કશાય માટે એવી કોઈ જરૂરિયાતમાંથી મુક્ત છે. અસૌ ઉપપદ્યતે. આ સર્વાત્મ ભાવ ક્યારે ઉપપન્ન થાય, ક્યારે તર્કયુક્ત થાય, ક્યારે સંભવ થાય, ત્યારે દૃશ્યમાં કોઈ અહંભાવ રહ્યો નથી. માટે મને સ્વતંત્રતા છે દૃશ્યનું ગ્રહણ કરવું કે ના કરવું. અર્થાત દૃશ્યનું મારા જીવનમાં કશું મહત્વ હોય ત્યાં સુધી એ દૃશ્યનો ત્યાગ કરવાની મને સ્વતંત્રતા જ નથી. એ હોવું જોઈએ કે ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ કે તેમ, એવું કશો પણ અભિપ્રાય હોય ત્યાં સુધી એનો ત્યાગ કરવા મને સ્વતંત્રતા જ નથી.
કોઈ અભિપ્રાય નથી. જે વસ્તુ જે છે, જેવી છે, જ્યાં છે, પૂર્ણ છે, પરમાત્મા છે. દૃશ્યનો ગ્રહણ. અને ત્યારે પછી દૃશ્ય ન રહે, ઉપાધિમાં અહમભાવ ન રહે, ત્યારે સર્વાત્મ ભાવ શક્ય છે. અને તો સર્વ રીતે મુક્તિ શક્ય છે. કહે છે 352 શ્લોકમાં, નિત્યાદ્વયાખંડ ચિદેક રૂપ બુદ્ધ્યાદિ સાક્ષી દસદ્વિલક્ષણ અહમ પદ પ્રત્યલક્ષિતાર્થ પ્રત્યક્ષ સદાનંદ ઘન પરાત્મા. સુંદર સુંદર વર્ણન છે આત્માનું. પરાત્મા એટલે પરમાત્મા. આત્મા જે પર છે, આત્માને પર કે કોઈ વિશેષણ લગાવવાની જરૂર નથી. ખરેખર તો આપનોતી આત્મા જે સર્વત્ર વ્યાપ્ત છે, એના માટે જેમાં કોઈ અમર્યાદિત છે, એનું નામ આત્મા. અને છતાં પણ આત્મા વિશે આપણને એનો એક ખ્યાલ છે. અનાત્મા આત્મબુદ્ધિ છે, પરાત્મા કહ્યું કે પરમાત્મા કહ્યું. नित्य अद्वय अखंड चिदेक रूप है. चिदेक रूप है मात्र एक चैतन्य स्वरूप जैसे, જેને પ્રજ્ઞાન ઘન કહો, વિજ્ઞાન ઘન કહો, અર્થાત ચૈતન્ય અન્ય કશું છે જ એવું કશું જ નથી જે ચૈતન્યમાં કોઈ પ્રકારનો અવરોધ ઉત્પન્ન કરે. ભલે અનેક દેખાતું હોય, અનેક તરંગો દેખાતા હોય, પરંતુ જળ કેવું છે, એક રસ છે. અનેક હિમશિલાઓ દેખાતી હોય તો પણ જળ એક જ છે. હિમશિલા એ જળ જાણે કે કોઈ આકાર ધારણ કરી લે, અહંકાર જાણે ધારણ કરતા એ જુદું હોય એમ લાગે. વાસ્તવમાં જે છે એ જળ જ છે. ચિદેક જે છે ચૈતન્ય જ છે, કોઈ જળ નામની વસ્તુ પણ નથી. એટલે જ આપણે શીખવવામાં આવ્યું કે સત કહો, ચિત્ત કહો, આનંદ કહો, એ ઉપાદાન કારણ છે. વિવેક ચોરામણે કહ્યું જેવી રીતે આ માટી ઘડાનું ઉપાદાન કારણ છે, જે છે માટી જ છે, તેવી રીતે સદૈવ સૌમ્ય સત ઉપાદાન કારણ છે, જે છે સત છે, ચિત્ત છે. ચિદેક રૂપ નિત્ય અદ્વય અખંડ ચિદેક રૂપ. હું આ પ્રકારે માત્ર ચિત્ત સ્વરૂપ છું, નિત્ય, જેમાં કોઈ ખંડ નથી, કોઈ વિજાતીય વસ્તુ નથી. એક ચિત્ત હોય અને વચ્ચે થોડા થોડા અચિતના ગાળા હોય, ચિદેક રસ. અર્થાત અચિત કે જડ માનવામાં આવે, પણ ચિત્ત છે એથી અન્ય કંઈ જ નથી. બુદ્ધ્યાદિ સાક્ષી, બુદ્ધિ વગેરેનો સાક્ષી. સદસદ વિલક્ષણ, જડ ચેતન વિલક્ષણ, કાર્યકારણ વિલક્ષણ. અહમ પદ પ્રત્યય લક્ષિતાર્થ. અહમ પદ અહમ શબ્દ અને પ્રત્યય. શબ્દ અને પ્રત્યય. શબ્દ ઉચ્ચારણ થાય એટલે મનમાં એક પ્રત્યય જન્મે, ખ્યાલ જન્મે, એ શબ્દને અનુરૂપ. જેમ ઘટ શબ્દનું ઉચ્ચારણ થાય કે શ્રવણ થાય કે તરત ઘટનો એક ખ્યાલ જન્મે. અર્થાત આ શબ્દ આપણામાં પ્રત્યય જન્માવતો હોય છે. શબ્દનો અર્થ આપણને ખબર હોવાને કારણે, અથવા ન હોય તો એ પણ પ્રત્યેક શબ્દ કંઈક અંદરથી આપણામાં કોઈક પ્રતિભાવ જન્માવે.
આવી શબ્દની શક્તિ છે કે મનમાં કોઈ ખ્યાલ જન્માવે જ. શું કહ્યું? એવો ખ્યાલ પણ જન્મે, સમજ ના પડી એ પણ ખ્યાલ જન્મ્યા. તો અહમ જ્યારે શબ્દ તે પ્રકારે એ પ્રત્યય જન્માવાનો છે. એટલે અહમ શબ્દથી જે પ્રત્યય જન્મતો હોય છે એને સામાન્ય રીતે અહંકાર માનવામાં આવતો હોય છે. અવિનાશવાદી અમહંતયા સુરતરુત સ્વયં પરમપૂર્ણ સત. અહમને જે આકાર છે એ વિશે અન્વેષણ કરવામાં આવે ત્યારે આકાર તો કેવો છે? અનિત્ય છે, બાધ યોગ્ય છે, બદલાયા કરનારો છે. અહમમાં પણ એક આકાર છે, કરતા, ભોગતા વગેરે. એ અહમનો કેવો છે? બદલાતો અંશ છે, વ્યભિચારી અંશ છે. ઈશ્વરમાં અહમ અહમ અસ્મિ 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 ભામી પ્રિય એ નિત્ય અખંડ ચિદેકર સ્વરૂપ. એ અહમ પદ પ્રત્યે લક્ષિતાર્થ. અહમ પદ, અહમ શબ્દ, હું શબ્દ અને પ્રત્યય શબ્દ જે ખ્યાલ જન્માવે, અત્યારે જન્માવે જ કરે એનું લક્ષિતાર્થ. ટૂંકમાં શાસ્ત્ર જ્યારે અહમ શબ્દનો પ્રયોગ કરે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એવું બોધ જેને આપે, ત્યારે અહમ શબ્દ હું જે સમજું તો ત્યાં દેવદત્ત છું એવું નહીં, લક્ષિતાર્થ. એ દ્વારા શાસ્ત્રના મનમાં કયો સૂચિત અર્થ છે? અહમ શબ્દને પ્રત્યયમાં જે અબાધિત અંશ છે, જે વિકારી અંશ છે, બદલાયા કરનારો છે, બાહદ યોગ્ય છે, એ ક્યારેય પણ સાચું રૂપ ના હોય. એ બધાએ બદલાતા અહમના રૂપમાં જે બદલાયા વગરનો, બધાને જોડનાર જે કડી છે એ કેવો છે? નિર્વિશેષ એવો હું. પ્રત્યેક સદાનંદ ઘન પરાત્મા. એ પ્રત્યેક અંતરતમ સદાનંદ ઘન, તો કે સદા આનંદ ઘન છું, ચૈતન્ય ઘન છું. એ જ હું આનંદ ઘન છું. સદઘન, ચિત ઘન, આનંદ ઘન. આ ઘન દ્વારા શું કહેવામાં આવે છે? કે કોઈ વિજાતીય વસ્તુ નથી. જે છે સત છે, ચિત છે, આનંદ છે. ઇત્થમ વિપશ્ચિત સતસદ વિભજ્ય નિશ્ચિત તત્વ નિજબોધ દૃષ્ટ્યા. આ પ્રકારે જે વિપશ્ચિત છે, જ્ઞાની છે, વિદ્વાન છે, એણે સત અસત વિભજ્ય, સત અને અસતનો વિભાગ કરીને શું ભાગ કર્યો? સત એટલે સત્ય, અસત એટલે અસત્ય, સત એટલે આત્મા, અસત એટલે અનાત્મા. સત અસત વિભજ્ય, સત અને અસતનો વિભાગ કરીને સતને સતરૂપે જાણીને, અસતને અસતરૂપે જાણીને, એ પ્રકારનો વિભાગ. એવું એટલા માટે કહેવામાં આવ્યું કે અસતને સત કહેવામાં આવે છે એટલા માટે. અસતમાં, અનાત્મામાં આત્મબુદ્ધિ છે, તો કોઈમાં અંશ છે એ સત છે, અંશ અસત છે. જે વ્યભિચારી અંશ છે એ અસત છે, અવ્યભિચારી છે, અબાધિત અંશ છે, સત છે. વિભજ્ય નિશ્ચિત તત્વ નિજબોધ દૃષ્ટ્યા. પોતાની બોધ દૃષ્ટિથી
વિમૂઢાઃ નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષા યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ. આ બોધ દૃષ્ટિથી, નિજ બોધ દૃષ્ટિયા, પોતાની બોધ દૃષ્ટિથી આ પ્રકારે સત અસતનો વિવેક કરે. તત્વ વિભાજ્ય, તત્વમ એ વિભાગ નિશ્ચિત્ય, આ તત્વ અહમ તત્વનો નિશ્ચય કરીને સદઘન ચિદઘન આનંદઘન જ્ઞાત્વા સ્વાત્માનમ અખંડ બોધમ, હું અખંડ બોધ સ્વરૂપ છું. તેભ્ય વિમુક્ત સ્વયમેવ શામ્યતિ. આ પ્રકારે બધા અનાત્મ પદાર્થથી મુક્ત થઈને, એટલે અનાત્મ પદાર્થમાં જોડાણ જે હતું એ માત્ર અહમભાવ તાદાત્મ્ય અહમભાવથી હતું. એટલે સત અસત વિભાજ્ય. અસતમાં સદબુદ્ધિ હતી, અસતમાં આત્મબુદ્ધિ હતી, ઉપાધિમાં આત્મબુદ્ધિ હતી, દૃશ્યમાં સત્ય બુદ્ધિ હતી. દૃશ્ય છે મિથ્યા છે, આ ઉપાધિ અનાત્મા છે. ઉપાધિમાં અસત બુદ્ધિ, ઉપાધિ અનાત્મા છે. આ જગતમાં અસત બુદ્ધિ એટલે મિથ્યા છે. તો પછી કશી વસ્તુ બોજરૂપ રહેતી નથી, જોડાણ રહેતી નથી, કોઈ પ્રકારનો બોજ લાવતી નથી, દબાણ ઉત્પન્ન કરતી નથી, વળગતી નથી, મહત્વની રહેતી નથી. તેભ્ય વિમુક્ત સ્વયમેવ શામ્યતે. આપણે વિદ્વાન પોતાની મેં જ શાંત થઈ ગયા છે. અશાંતિનું બધું કારણ જતું રહ્યું. વિહાય કામાન યસ સર્વાન પુમાં શરદ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમ અધિગચ્છતિ. ભગવાન કે શાંતિને પ્રાપ્ત કરે છે, શાંત સ્વરૂપ બને છે. કારણ કે શાંતિ તો સ્વભાવ છે, નિત્ય પ્રાપ્ત છે. છતાં હું અશાંત છું એવું માનું છું, અશાંતિ સાથે જોડાઈને. એટલા માટે અંતિમ આ વિવેક છે. અશાંતિ સાથે અંતિમ જોડાણ અહમ બુદ્ધિ છે. એટલે કે મન શાંત થઈ ગયો તો પણ અહમ બુદ્ધિ છે. એ કેટલીક અશાંતિ એવી જન્માવે સૂક્ષ્મ. આમ અનાત્મા સાથેના તાદાત્મ્યથી જે સૂક્ષ્મ અશાંતિ પણ જન્મતી હતી. અનાત્માને શાંત તો બનાવ્યો જ છે, એ સિવાય તો અનાત્મા પણ છોડે જ નહીં. આપણે કશી વસ્તુ સાથે અંતર ક્યારે ઉત્પન્ન કરીએ એની સાથે બધો હિસાબ બતાવ્યો હોય ત્યારે. એટલે કે કશો રાગ દ્વેષ ના રહ્યો હોય, કે લેણું દેણું ના રહ્યું હોય, હિસાબ પતાવો. એટલે કોઈ લેણું પણ નથી, દેણું પણ નથી, બરોબર છે, જે છે બરોબર છે. તો પછી એ વસ્તુ આપણા માટે કોઈ મહત્વ ના ધરાવે, કોઈ કોન્સિક્વન્સ, એનું કોઈ મહત્વ ના હોય, પરિણામ ના હોય. સ્વયમેવ શાંતિભ્ય વિમુક્ત સ્વયમેવ શામ્યતિ. એટલે એવું નથી કે શાંતિ માટે ને બીજું આવે. સ્વયમેવ શામ્યતિ, એ સ્વયં શાંત બને છે. કારણ કે સ્વયં શાંત સ્વરૂપ છે. ક્યારેય પણ એ પોતાના શાંત સ્વરૂપથી ચ્યુત થયો નથી. ક્યારે પણ હું અશાંત બન્યો નથી. હું નથી એની સાથે મારી સાથે જોડવાને કારણે જાણે કે અશાંતિ જન્મી છે. અશાંતિ કોઈ વાસ્તવિક કારણ હોત ને તો અશાંતિ દૂર ના થઈ શકે. ચલો વ્યવહારમાં વાસ્તવિક કારણો ગણો, રાગ દ્વેષ વગેરે, પણ છેવટે તો અશાંતિનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ કારણ તો એને સત્યતા આપી, એમાં અહમભાવ હોવો એ ન હોય તો સ્વયં એવ શામ્યતિ.
363માં શ્લોકમાં કહ્યું, નિરંતરાભ્યાસ વશાત અધિત્થમ પક્વમ મનો બ્રહ્મણ લીયતે યદા તદા સમાધિ સસ વિકલ્પ વર્જિત સ્વતોદ્વયાનંદ રસાનુભાવક. સ્વતઃ અદ્વયાનંદ રસાનુભાવક. અદ્વયાનંદ રસનો અનુભવ કરાવનાર, અનુભાવક, અનુભવ કરાવનાર. અદ્વયાનંદ રસાનુભાવક, અદ્વયાનંદ રસનો અનુભવ કરાવનાર. કોણ છે? સમાધિ. સમાધિ છે એ સ્વતઃ સ્વયં અદ્વય આનંદના રસનો અનુભવ કરાવનાર છે. એ દ્વય છે, જે દુઃખ છે, બધું દૂર થઈ ગયું અને તેથી હવે અન્ય કોઈ વસ્તુ ન રહેવાને કારણે જે છે માત્ર આગળ સમજાવ્યું તે પ્રમાણે અખંડાનંદ રસ જ છે. એ મનની અશાંતિ કહો, વિક્ષેપ કહો, તાદાત્મ્ય કહો, અહંભાવ કહો, જે મનને બહિર્મુખ રાખે છે. કશી વસ્તુમાં અનાત્મ અહંભાવ હોવો, જે અહંભાવ હોય ત્યાં મન આપણું સ્વાભાવિક રીતે તે એ દિશામાં જ દોડે. તેમ જગતના પદાર્થો સત્યતા આપવાથી તે તરફ દોડે. જે સત્ય હોય ત્યાં મન દોડે, આત્મા હોય ત્યાં મન દોડે. આમ જગતના પદાર્થોમાં સત્યતા, અનાત્મામાં આત્મભાવ, એ વસ્તુઓ આ મનની બહિર્મુખતાનું અંતિમ કારણ છે. રાગદ્વેષ વગેરે સ્થૂળ કારણ તો ખરા જ, પરંતુ મનની બહિર્મુખતાનું કારણ, જે મને આત્મસ્થિત ન થવા દે, એ રીતે આત્માના રસના અનુભવથી વંચિત રાખે. એવા સર્વ પ્રકારના કારણો દૂર થઈ જાય. એ અવસ્થાને સમાધિ સહજ અવસ્થા કહેવામાં આવી, કે કોઈ પ્રકારનો વિક્ષેપ નથી. અને ત્યારે અદ્વૈતાનંદ રસ જે છે એની એ તો નિત્ય અભિવ્યક્ત છે, સ્વયં પ્રકાશ છે. એની અભિવ્યક્તિમાં કોઈ અવરોધ નથી. એ અદ્વૈતાનંદના અનુભવમાં પ્રયત્ન કરવાનો હોય તો પ્રયત્ન થાય ત્યાં, પણ આ પ્રયત્ન તમારું સ્વરૂપ જ છે, સ્વયં પ્રકાશ છે, અનુભવાઈ જ રહ્યો છે. માત્ર અનાત્મ આત્મબુદ્ધિ, મિથ્યામાં સત્ય બુદ્ધિ, આ વસ્તુ જે મનને બહિર્મુખ રાખી રહી હતી, એને કારણે અદ્વૈતાનંદ રસની અનુભૂતિથી જેમ વંચિત રાખી રહી હતી, ન હોય તો સ્વતઃ અદ્વૈતાનંદ રસાનુભાવક, વિકલ્પ વર્જિત, કોઈ વિકલ્પ રહ્યો નથી. આત્મ દ્રષ્ટા દૃશ્ય, આત્મા અનાત્મા, સત્ય મિથ્યા, દ્રષ્ટા દૃશ્ય, કોઈ વિકલ્પ રહ્યો નથી. આમ નિરંતર અભ્યાસ વશાત, નિરંતર અભ્યાસથી કારણે મન જ્યારે પરિપક્વ થાય ત્યારે આ પ્રકારે અદ્વૈતાનંદ રસનો અનુભવ કરાવનાર જે સમાધિ છે, નિર્વિકલ્પ સમાધિ છે, એમાં યોગી નિષ્ઠ બને, એને પ્રાપ્ત થાય. સમાધિના અનેન સમસ્ત વાસના ગ્રંથે વિનાશ. આને કારણે આવી વાસના, કઈ વાસના છે? જે અનાત્મા છે એને આત્મા ગણવાની વાસના. વાસના કેમ કહી? કારણ કે એમાં કોઈ સંકલ્પ નથી. અર્થાત મેં જાણી જોઈને કરેલું નથી, એ જાતે થયેલું છે. આત્મબુદ્ધિ જાતે થયેલી છે, એટલે આપણે અજ્ઞાન કહીએ. મિથ્યામાં સત્યબુદ્ધિ આપોઆપ થયેલી છે, એ મારા કોઈ સંકલ્પનું પરિણામ નથી. હશે કોઈ જમા, અત્યારે તો હું લઈને જ આવ્યો છું, આનું કોઈ આદિ નથી. આ મૂળભૂત વાસના છે. ઉપાધિ છે, જે અનાત્મા છે, એમાં આત્મબુદ્ધિ
કે આ નામ રૂપાત્મક જગત જે મિથ્યા છે એમાં સત્ય બુદ્ધિ, આ પ્રકારની બુદ્ધિ કહો, માન્યતા કહો, એમણે જ આ માન્યતાઓ છે એ જ મારા મનનું સંચાલન કરે છે. મારા મનના બધા વિચારો, વિકલ્પો એમાંથી જન્મે છે. એમાંથી નિશ્ચયો જન્મે, ઈચ્છાઓ જન્મે, બધી જ વસ્તુ જન્મે. અનાત્મ આત્મબુદ્ધિ હોય એટલે અનેક બધી વસ્તુઓ જન્મવાની છે. અનાત્મા સર્વ અલ્પ છે માટે અલ્પતાની તરત મારામાં લાગણી જન્મે એટલે મુક્ત થવાની ઈચ્છા જન્મવાની છે. જગત સત્ય હોય તો એક સત્ય હું, બીજું સત્ય એ, તો ભેદભાવ ઊભો થઈ ગયો. એ ભેદભાવને કારણે જે મારામાં આવી એકલતાની, અલ્પતાની લાગણી જન્માવે, મારો સમાવેશ નથી, એ મારો સમાવેશ ન કરે, હું એનો સમાવેશ ન કરું, થાય સત્યતા આપે તો બધાને કે ભાઈ જ્યારે આ બ્રહ્મને, બ્રાહ્મણને પોતે અન્ય માને છે ત્યારે બ્રાહ્મણ એનો તિરસ્કાર કરે છે. હું જ્યારે જગતને માથે અન્ય માનું ત્યારે જગતના તિરસ્કારનો પાત્ર જાણે કે એટલા માટે આ વાસના કહી. મિથ્યામાં સત્ય બુદ્ધિની જે ભેદભાવ જન્માવે, અનાત્મ આત્મબુદ્ધિ જે અલ્પતા જન્માવે, આ પ્રકારની વાસના ટેન્ડન્સી જેને કહેવાય, વૃત્તિ કહેવાય, વલણ કહેવાય, ટેવ કહેવાય, માનસિક ટેવ, એમાંથી મુક્ત થવાનું છે. એ લઈને જન્મ્યા છે અને કમનસીબે આપણે જે રીતે જીવનમાં ઉછરીએ છીએ એમાં દુનિયા જે વસ્તુને મહત્ત્વ આપે છે એને પણ આપણે મહત્ત્વ આપતા થઈએ તો આ બધી વસ્તુમાં વૃદ્ધિ જ થાય છે. દુનિયા તો જગતને સત્ય માનીને ચાલે છે, દુનિયા તો આત્માને અલ્પ માનીને ચાલે છે. એટલે બધા મૂલ્યો જે છે એ આત્માની અલ્પતામાંથી, જગતની સત્યતામાંથી જન્મેલા હોય. કેમ મેળવવું, કેમ જાળવવું, કેમ ભોગવવું સ્વાભાવિક છે. એટલે આવા બધા સંસ્કાર પણ આપવા પડે. એક્વાયર્ડ વેલ્યુઝ લઈને આવે ને પછી સંસ્કાર આપવા પડે. આ બધી વસ્તુ આપણે ઉલટાવવાની છે કે અનલર્નિંગ એવું કે અંગ્રેજીમાં. જે શીખ્યા છે ને અશીખ્યા કરવું પડે. જ્ઞાન આ રીતે આપણા જીવન વ્યક્ત થાય છે. જ્ઞાન એટલે આ પ્રકાર અજ્ઞાનમાંથી મુક્ત થવું. પહેલાં વેદાંતે સમજાવ્યું કે આ બધાની પાછળનું કારણ, મૂળ કારણ આ છે. એટલા માટે આ જગતનું પણ વિશ્લેષણ કર્યું કે આ મિથ્યા છે. એક અનેક ભાસી રહ્યો છે, એક અનેક બની ગયો નથી. અને એક વળી મારે ભિન્ન નથી, હું જ આત્મા જ છે. આ વસ્તુ આપણા અપરોક્ષ જ્ઞાન વિશે બની હોય કે આપણા સમજ છે અને જેટલું આપણે જીવન લાવી શકીએ. એટલી આ ભેદભાવમાંથી, અલ્પતામાંથી જન્મનારી બધી જે ઈચ્છાઓ છે, આવેગો છે, એને સમજી છે કે આમાંથી જન્મે છે. એ તો આપણે એને ધીમે ધીમે ચાલો પરોક્ષ જ્ઞાન પણ આપણને મહદ અંશે મુક્ત કરી દે છે. તો જ પછી પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન બને. સમસ્ત વાસના ગ્રંથે વિના નિરંતર અભ્યાસ વશાદ તદિત્થમ પક્વ મનો બ્રહ્મણી લીયતે યદા. હા, સમાધિનાનેન સમસ્ત વાસના ગ્રંથે વિનાશ.
આ રીતે સમાધિ કહો, આત્મામાં નિષ્ઠા માટેનો પ્રયત્ન કહો, આત્માની સત્યતા, જગતની મિથ્યતા, મિથ્યાપણાનો સતત અભ્યાસ, આ મનમાં આ પ્રકારની ટેવ પાડવી. માત્ર શબ્દોનો પ્રયોગ નહીં, પરંતુ મને દેખાડવું. મન સ્વભાવથી પેલી રીતે જોવા ટેવાઈ ગયું છે, અને આપણે વાસના કહીએ. એટલે પ્રયત્નપૂર્વક મને જે છે તે દેખાડવાનો પ્રયત્ન કરવાનો. એટલે આ તો સૂક્ષ્મ આપણો છેવટનું સાધન છે. એની પહેલા બધા સાધનો આવી ગયા, કર્મયોગ, પ્રતિપક્ષ ભાવના વગેરે બધું થઈ ગયું. પણ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ સાધન આ છે. તો આ પ્રકારે અનાત્મામાં આત્મબુદ્ધિની વાસના, મિથ્યામાં સત્યબુદ્ધિની વાસના છે. સતત મનને દર્શન કરાવીને કે આ તો અનાત્મા છે, આ આત્મા છે, આ મિથ્યા છે, આ સત્ય છે. સમસ્ત વાસના ગ્રંથે, આ પ્રકારે આપણે સમસ્ત વાસના ગ્રંથિનો નાશ કરવાનો છે. આનું નામ બ્રહ્મણી, તો પક્વમ મને, મન પરિપક્વ બને. અને આ પ્રયત્નથી આ બધી વાસનાઓ, બધી જ કુટેવ કહો કે બધી જ જગ્યાએ આપણા વલણ છે, બધામાંથી મુક્ત થવું. આખી પ્રક્રિયા વિપરીત કરવી, વિપરીત પ્રવાહ. આ તો નદીને પોતાના મૂળ તરફ લઈ જવાનું છે. વાસના એટલે મનની અંદર આ બધા પ્રકારની ટેવો રૂઢ થઈ ગઈ છે, વલણો, અને માટે મન જો કંઈ ન પ્રયત્ન કરે એ દિશામાં વહી જ જાય. પ્રયત્ન ના કરી તો અનાત્મામાં આત્મબુદ્ધિ કરે છે, મિથ્યામાં સત્યબુદ્ધિ કરે છે. અન્નમ ટેવ વાસના. જે જળનો સ્વભાવ જ છે કે ઉપરની સપાટી નીચેની સપાટી પર વહેવું, એ જળના સ્વભાવમાં પરિવર્તન લાવવું. જળ તો દૃષ્ટાંત છે, મનનો સ્વભાવ એવો નથી. મન એ પ્રકારે વહી રહ્યું છે, બરાબર છે. મન પણ અંદરથી બહાર વહી રહ્યું છે. શાને કારણે? આ વાસનાઓને કારણે. એટલે જળનું દૃષ્ટાંત સર્વ રીતે લાગુ ના, આપણે જળનો સ્વભાવ ના બદલી શકીએ, પણ મનનો સ્વભાવ નથી, એટલે મનનું સ્વરૂપ નથી. આ મન જે કરી રહ્યું છે ખોટું કરી રહ્યું છે, માટે સાચાથી કે સમ્યક જ્ઞાનથી મનની આ વલણમાં આપણે પરિવર્તન લાવવાનું છે. સતત મનને જે તત્વ છે, સત્ય છે, એનું યાદ દેવડાવીને જે પ્રકારના નિર્ણયો કરે છે, જે પ્રકારની ઈચ્છાઓ ધરાવે છે, જે પ્રકારના રાગદ્વેષ જે કરતું હોય, મૂળમાં આ વાસના રહેલી છે. અનાત્મામાં આત્મબુદ્ધિ, મિથ્યામાં સત્યબુદ્ધિ. એટલે આપણા આ જ્ઞાનનો અર્થ ઉપયોગ થાય. ને રીતે મનને ધીમે 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 એનો સ્વભાવ છે, સ્વભાવથી છોડાવવો બહુ અઘરું કામ છે. એવું નથી કે માત્ર સમાધિમાં, આ તો પહેલા દિવસથી થવું જોઈએ. આ સાધના છે. ટૂંકમાં જ્યારે વ્યવહાર કરી રહ્યા છે, જ્યારે હું વ્યક્તિ માનું છું મરી જાય, ત્યારે પણ આ પ્રકારનો પ્રયત્ન થવો જોઈએ. સમસ્ત વાસના ગ્રંથે નાશ વિનાશ. તો આ વાસનાનો સંપૂર્ણ વિનાશ શક્ય છે, કારણ કે એ મનનું સ્વરૂપ નથી, મનનો સ્વભાવ છે. એટલે મનને સતત તત્વના દર્શન કરાવતા તત્વ વિશેના ખોટા ખ્યાલને કારણે જે કુટેવો પડી જાય, કુટેવો કહેવાય મનની, એમાં સાચી ટેવ પાડવી. એટલે કે આ પ્રકારે કુટેવની વાસનાનો સંપૂર્ણ નાશ એટલે એની કોઈ અસરકારકતા રહે જ નહીં.
પછી દુનિયાનું દર્શન થાય તો એ સત્વબુદ્ધિ ના જન્મે, કે દેહની અંદર પછી આત્મબુદ્ધિ ના જન્મે, ત્યારે કહેવાય સમસ્ત વાસના વિનાશ. અને ત્યાર પછી દેહ આપણને કોઈ રીતે અડચણરૂપ ના રહે, કે જગત અડચણરૂપ ના રહે. જે ત્યાં સુધી આપણે ટાળવું પડે, કારણ કે સમાધિ ત્યાં સુધી મનને આપણે અંતર્મુખ બનાવી અને પેલા સંસ્કાર વધારે વધારે દૃઢ કરવા પડે. એ સંસ્કાર એટલા દ્રઢ થઈ જાય કે પછી આ વસ્તુઓ હવે મારામાં કોઈ પ્રકારની આવું વલણ જન્મ આવે જ નહીં. બધા બટન છે ને, બધા બટનના વાયરિંગ કાઢી નાખ્યું. અત્યારે દેહ તરત બટન દબાવે આત્મા, જગત બટન દબાવે સત્ય, અને પછી બાકીના અનેક બટનો દબાવે. બટન કહો, વાસના કહો. સંસ્કાર અને વાસનામાં ફેર પાડો તો એકના એક સંસ્કાર વારંવાર થાય ને ત્યારે એક ચીલો પડે, એને વાસના કહેવાય. તો વાસના ગ્રંથે વિનાશ અખિલ કર્મનાશ. તો બધું કર્મનો નાશ પણ થઈ ગયો. એમ કહો કે ભાઈ કર્મથી જ વાસનાઓ જન્મી છે, વાસનાથી કેમાંથી શું જન્મ્યું ભગવાન જાણે. પણ એટલે જે પ્રકારનો સ્વભાવ લઈને આપણે આવ્યા છીએ પૂર્વના કર્મના પરિણામે છે. અને તેથી આપણા વિપરીત પ્રવાહ જે છે એ લાવીએ. વિપરીત સાચો પ્રવાહ કહેવાય ખરેખર તો કર્મના પરિણામે કે વાસનાના પરિણામે જે આ પ્રકારે વિપરીત પ્રવાહ જન્મતો હતો, એની વિપરીતતા દૂર કરીને એને સ્વાભાવિક બનાવ્યું. તેનો થયો કર્મની બધી અસર પૂરી થઈ ગઈ. અવિદ્યા કામ કર્મ, આમાં કર્મ છે આ વિદ્યાને પુષ્ટ કરનારું છે. હવે કર્મની કોઈ અસર ના રહી. કર્મનાશ અંતર્બહિ સર્વત એવ સર્વદા સર્વ વિસ્ફૂર્તિ અક્ષત સ્યાત અયત્ન તસ્યા. કોઈ પ્રકારના યત્ન વગર સહજ રીતે અંતર્બહિ અંદર બહાર સર્વતઃ સર્વદા બધી જ રીતે સર્વત્ર અંદર બહાર એક તત્વ જે છે એની જ વિસ્ફૂર્તિ થાય. અંદર મારામાં બીજો ખ્યાલ જન્માવે, બહાર વસ્તુ બીજો ખ્યાલ જન્માવે. કશી વસ્તુ આ તત્વ સિવાયનો કોઈ ખ્યાલ જન્માવતી નથી. તરંગની અંદર જ્યારે સત્ય બુદ્ધિ જતી રહી ત્યારે પછી તરંગ મારામાં જળ સિવાય કશો જ ખ્યાલ જન્માવતો નથી. અલંકારના નામ રૂપને અપાતી સત્યતા નષ્ટ થઈ ગયા પછી અલંકાર મારામાં સુવર્ણ સિવાય બીજું કોઈ વૃત્તિ જન્માવતો નથી. તેમ જે કંઈ છે એ બ્રહ્મ જ છે. તેથી અંદર બહાર જે કંઈ છે મારામાં બ્રહ્મ સિવાય બીજું કોઈ વૃત્તિ જન્માવતું જ નથી. સ્વરૂપ વિસ્ફૂર્તિ અયત્નતઃ, આ રીતે કોઈ યત્ન વગર જ સ્વરૂપની વિસ્ફૂર્તિ, સ્વરૂપની વિસ્ફૂર્તિ થઈ ગયું છે. આ અવરોધો દૂર થઈ ગયા. તે અયત્નતઃ. હવે જ્ઞાની પુરુષ માટે કોઈ યત્ન વગર એના સ્વરૂપની સ્ફૂર્તિ છે એમાં જ નિષ્ઠ છે. અત સમાધત્સ્વ યતેન્દ્રિય સદા નિરંતરમ શાંત મનાહ પ્રતીચી. માટે યતેન્દ્રિય સતત ઇન્દ્રિયોને વશમાં રાખીને શાંત મનાહ, શાંત મનવાળો થઈને પ્રતીચી પ્રત્યેગાત્મામાં અંતરાત્મામાં સમાધત્સ્વ ચિત્તને સ્થિર કરો. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત. ભગવાન આવું જ કહ્યું. એકાકી યત ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ. આજ ભગવાન કહી રહ્યા છે ત્યાં. વિધ્વંસે અધ્વાંતમ અનાદ્ય વિદ્યાકૃતમ. અનાદિ અવિદ્યા વડે કૃતમ ઉત્પન્ન થયેલું જે
ધ્વાંત છે, અંધકાર છે, એનો વિધ્વંસ કર. કયો અંધકાર? અનાત્મામાં આત્મબુદ્ધિ, મિથ્યામાં સત્ય બુદ્ધિ. આ જ અંધકાર. અંધકાર કોને કહેવાય? જે આપણને વસ્તુના દર્શનથી વંચિત રાખે. બધું છે પણ જ્યારે ગાઢ અંધકાર ફેલાઈ જાય ત્યારે છે છતાં પણ આપણે એને જોઈ શકતા નથી. તે તત્વ છે અને છતાં જોઈ શકતા નથી. એ તત્વના દર્શનથી આપણને કોણ વંચિત રાખે? અંધકાર. એને અજ્ઞાન કહેવામાં આવ્યું. તો અનાદિ અવિદ્યા કૃતમ ધ્વાંતમ, અનાદિ અવિદ્યાથી થયેલો અંધકાર જે છે, જે તત્વ છે એના જ્ઞાનથી પણ એને વંચિત રાખી રહ્યું છે. હુંના જ્ઞાનથી, બ્રહ્મના જ્ઞાનથી વિધ્વંસે સતત આ પ્રકારે જ્ઞાનનો પ્રકાશ લાવીને અજ્ઞાનને વિધ્વંસ કરે. અજ્ઞાનથી જે કંઈ બધી નકારાત્મક વસ્તુ જન્મતી હોય એનો સતત જ્ઞાનના વિવેકના પ્રયોગથી સતત એનો વિધ્વંસ કરતો જાય. સદેકત્વ વિલોકનેન, આ એક અદ્વિતીય સત છે, એના વિલોકનથી સતત મને એ પ્રકારના ધર્મને યાદ દેવડાવો. જે છે એક અદ્વિતીય સત છે, તે તું છે, તે જ સર્વ છે. જેને એને ભેદભાવ જોવામાં આવે, સત અસત ભેદ જોવામાં આવે, આત્મા અનાત્મા ભેદ જોવામાં આવે, એમનો વાસના એ તેઓ થઈ જ જાય. તો ગઈકાલે ચર્ચા એકદમ સાવધાની, જે જાણીએ છીએ તે પણ ત્યારે આપણો ઉપયોગી થાય જ્યારે એના વિશે સાવધાન બની. એટલે જ્ઞાન છે અને છતાં પણ જ્ઞાનનો લાભ ન મળે જ્યારે અસાવધાનીને કારણે મારી પેલી વાસનાઓ કહો કે પેલી કુટેવો કહો મારો કબજો લઈ લે, અને કોઈ જાતે જ અનાત્મામાં આત્મબુદ્ધિ જન્મ આવે, મિથ્યામાં સત્ય બુદ્ધિ જન્મ આવે. વળી પાછું સાવધાનીથી મારે આત્મબુદ્ધિ, અનાત્મામાં અનાત્મબુદ્ધિ. સદૈકત્વ વિલોકન, એના સત એક અદ્વિતીય છું, એના વિલોકનથી, એના દર્શનથી અજ્ઞાન જન્મ અંધકારનો આ પ્રકારે. એટલે આ તમે એને આવરણ કહો, વિક્ષેપ કહો. અજ્ઞાન આવરણ છે, એ સતત વિક્ષેપના રૂપમાં પ્રગટ થતો હોય છે. વિક્ષેપ એટલે આવી પ્રકારના ખ્યાલ કે સમજ કે ભ્રમ. અનાત્મામાં આત્મત્વનો ભ્રમ, મિથ્યામાં સત્યત્વનો ભ્રમ. એ પ્રકારે સતત આ આવરણ વિક્ષેપના રૂપમાં પ્રગટ. જે વિક્ષેપ દૂર કરતા જાઓ તેમ આવરણ દૂર થતું જાય. એટલે આવરણ દૂર કરવાનો જુદો ઉપાય, જુદો પ્રયત્ન નથી. એનો આપણને ઉપાય કહ્યો શાસ્ત્રમાં જે છે, યોગસ્ય પ્રથમમ દ્વારમ વાંગ નિરોધ અપરિગ્રહ. યોગ કહો, ચિત્તવૃત્તિ નિરોધ કહો, સમાધિ કહો, એનું પ્રથમ દ્વાર કયું છે? વાંગ નિરોધ. વાણીને નિયમમાં રાખવી. વાણી એટલે કર્મેન્દ્રિયોને નિયમનમાં રાખવી. પહેલાં દમઃ, સૌથી સહેલી વસ્તુ દમ છે. એટલે કે આ કર્મેન્દ્રિયોની જે સ્વાભાવિક પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિથી એમને રોકી રાખવી. ત્યાં મારી સંકલ્પ શક્તિ ચાલે. આમ આપણને બોલી જવાની એવી, બોલવાની એવી, એ તો આપણે વાણીનો સંયમ, તે દરેક કર્મેન્દ્રિય. પણ વાણી એનું શું કહેવાય,
પ્રતિનિધિ છે બધી કર્મેન્દ્રિયોનું. પણ મુખ્ય વાણીનો ઉપયોગ વધારે વધારે થતો હોય છે. આમ તો હાથનો ઉપયોગ થાય, પગનો ઉપયોગ થાય, આ કર્મેન્દ્રિયો. એટલે કર્મેન્દ્રિયોમાં વાણી જે છે ને એમની નેતા છે. તેથી કર્મેન્દ્રિયો નિરોધ કરવો એટલે પહેલાં વાણીથી શરૂ કર્યું. વાંગ નિરોધ, અપરિગ્રહ, પછી કહ્યું વસ્તુનો સંગ્રહ ના કરવો, કોઈ બિનજરૂરી વસ્તુ ન રાખવી. જે વસ્તુ હોય હંમેશા ચિંતાનો વિષય બનતી હોય, તાળું મારો, ચાવી લગાવો. કંઈક તો પ્રાઇવસી હોવી જોઈએ ને. મૂલ્યવાન વસ્તુઓને તમારે તાળું લગાવવી પડે, ચાવી લગાવવી પડે. પછી અઠવાડિયું 10 દાડા જોઈએ કે બધું બરાબર છે, સલામત છે. ઘણી લો પાછું. પરિગ્રહ, પરિગ્રહ કહો, સંગ્રહ કહો, એ વસ્તુ હંમેશા ચિંતા જન્માવનારો છે. એ વસ્તુની એની આસક્તિ. વસ્તુ હોય અને છતાં આસક્તિ ના હોય ના હોય એની ચિંતા ના હોય તો જુદી વાત છે. પરિગ્રહ એટલે જે હોવું જોઈએ, જે છે તો હું કંઈક છું, સલામત છું, સ્વસ્થ છું, ન હોય તો નથી. એ પ્રકારના સંબંધને પરિગ્રહ કહીશું આપણે. બાકી ભલે ને બધું હોય, જનક રાજા આખું રાજ્ય ભલે ને હોય, મિથિલાયામ દક્ષ્યમાનાયામ, ભલે ને મિથિલા દહન થતી હોય તો મારું કંઈ જતું નથી. વસ્તુનું હોવું એને પરિગ્રહ નથી કહેતા, એ જરૂરિયાત અહીં છે. એ પ્રકારનો સંબંધ જે છે ને એ ખરેખર ન હોવી શ્રેષ્ઠ વસ્તુ હોય તોય પણ આવો સંબંધ ના હોય. નિરાશા છે, નિરીહા છે, આશાઓનો ત્યાગ, ઈચ્છાઓનો ત્યાગ, ઈચ્છામાંથી મુક્તિ, રાગ દ્વેષમાંથી મુક્તિ. ઈચ્છા ક્યારે જન્મે? અધૂરપમાંથી જન્મે. કશી વસ્તુને આપણે સુખનું સાધન માનીએ, સલામતીનું સાધન માનીએ, જરૂરિયાતનું સાધન માનીએ, ત્યારે ઈચ્છા જન્મે. દરેકનું વિશ્લેષણ કે એવું કે છે નહીં, સુખ સલામતી કશી વસ્તુ ક્યાંય છે નહીં, આત્માનો સ્વભાવ છે. નિરાશા છે, નિરીહા છે. ઈહા એટલે પ્રવૃત્તિ પણ કહેવાય. આશામાંથી પ્રવૃત્તિ જન્મે, ઈહા જન્મે. મનમાં ઈચ્છા હોય એટલે ભાઈ કર્મ જન્મે. ઈચ્છા પણ ના હોય, અમારી જન્મનું કર્મ પણ ના હોય. આ પ્રકારે આપણી ઉપાધિને કોઈને કોઈ રીતે પ્રવૃત્ત કરનારા જે આંતરિક પરિબળો છે એમાંથી મુક્ત થવું. યોગી યુંજીત આત્માનમ રહસ્ય સ્થિત નિત્યમેકાંત શીલતા એકાકી યત ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ. એ વસ્તુ અહીંયા કહેવામાં આવી. ભગવાને કહ્યું 6ઠા અધ્યાયમાં, નિત્યમ એકાંતશીલતા. એકાંત માટેનો પ્રેમ. એકાંતશીલતા એટલે નિત્ય એકાંત માટેનો પ્રેમ. એમાં આત્માવાળાનો પ્રેમ આવી જાય. એકાંત નો થઈ તો કે એકલા આપણી સાથે જ છે, અને આપણી સાથે સ્વસ્થતા હોય તો એકાંત સંભવિત બને. નિત્ય એકાંતશીલતા. તો શું થાય? એકાંત સ્થિતિ ઇન્દ્રિયો પરમણે હેતુ. આખું આપણે એક આખી પ્રક્રિયા બતાવે, એક એક પગથિયું બતાવે છે. એકાંત સ્થિતિ ઇન્દ્રિયો પરમે હેતુ. એકાંત સ્થિતિ હોય તો ઇન્દ્રિયના ઉપરમાં ઇન્દ્રિય અંતર્મુખતા માટે હેતુ બને. કારણ કે એકાંતમાં બીજું કોઈ આકર્ષણ ના હોય, એકાંતમાં બીજું કોઈ પ્રવૃત્તિ ના હોય, એટલે ઇન્દ્રિયોને પ્રવૃત્ત બનાવનારી વસ્તુ ત્યાં ના હોય.
કોઈ વ્યવહાર ન હોય, કોઈ વિષયો ના હોય, અને માટે વિષયો આકર્ષણ કરનારા હોય, બીજો વ્યવહાર જન્માવનારા હોય. એકાંત સ્થિતિ ઇન્દ્રિયો પરમણે હેતુ. એકાંતની ઉપસ્થિતિ છે એને ઇન્દ્રિયોને વશમાં કરવા માટે ઉપયોગી છે, સાધન છે, ઉપયોગી છે. દમઃ ચેતસ નિસંરોધે કર્ણમ, આ પ્રકારે છે. આ દમ કહો, દમ ઇન્દ્રિય નિરોધે દમ. એ દમ જે છે શમનું સાધન બને. આમ સમાધિ સર્ગ સંપત્તિમાં શમ દમ ઉપરમાં આમ કહેવામાં આવ્યું. પ્રારંભ થાય દમ નથી, ઇન્દ્રિય નિગ્રહ નથી, કારણ કે દમમાં આપણો સંકલ્પ ચાલે, કામ કરે. શમમાં કોઈ સંકલ્પ નથી. દમ ચેતસ સંરોધે કર્ણમ. આ દમ છે, ઇન્દ્રિય નિગ્રહ છે, એ ચિત્તને પણ સમૃદ્ધ કરવામાં, ચિત્તને નિયંત્રિત કરવામાં કારણ બને. કે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ છે ને ચિત્તને પછી બહિર્મુખ બનાવે. એકાંત છે એ કર્મેન્દ્રિયોની બધી પ્રવૃત્તિઓને શાંત કરવા માટે સાધન બને. કર્મેન્દ્રિયોના સ્તરે પ્રવૃત્તિ ન થાય તો પછી મનમાં પણ શાંતિ ન જન્મે, કારણ કે કર્મ કરવામાં આવે તો મનમાં અશાંતિ જન્માવે. દમ ચેતસ સમરોધે કર્ણમ. શમેન વયમ યાયાત હમ વાસના. હા, શું થયું? હા, શમીન વિલંજાયાત અહમ વાસના. મને શાંત થતું જાય, અહમ વાસના દેવને ક્ષીણ થતી જાય. તેના આનંદ રસાનુભૂતિ અચલા, અને તેથી જે અચલ આનંદ રસની અનુભૂતિ છે એ ધીમે ધીમે પ્રગટ થતી જાય. સદા યોગીને તસ્માત ચિત્ત નિરોધે વસ્તમ કાર્ય પ્રયત્નાત. મુનિ માટે મુનિએ સતત ચિત્તના નિરોધ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રકારે આપણે અત્યાર સુધી જે આપણે શીખી ગયા એનું એક અવલોકન કર્યું. હવે 371 શ્લોકથી આપણે આગળ વધીશું પછીના વર્ગમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.